કેમ છો મારા ધોરણ 7ના વિદ્યાર્થીઓ? શું કરો બધા મજામાં? દિવાળી કેવી ગઈ? વેકેશન બધાનું મસ્ત મજા કરી? જે મિત્રો હવે આપણું સત્ર બીજું ચાલુ થાય છે દિવાળી પછીનું, અને એમાં આપણે જોવાનું છે હવે પછી ચેપ્ટર 13. આપણે 12 ચેપ્ટર સુધી જોઈ ગયા. હવે આપણે આજનું ચેપ્ટર જોવાનું છે ચેપ્ટર 13, જેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. તમે પહેલાં તો નોટ અને પેન લઈને બેસી જાઓ, કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર ઘણું બધું લખવાનું છે. ઘણા બધા ટોપિક આવે છે, સંસાધન, એનું જતન અને એનું સંરક્ષણ. તો નોટ અને પેન લઈને બેસી જાઓ. હેડિંગ મારો નોટમાં ચેપ્ટર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. હવે સૌપ્રથમ આપણે હેડિંગ સમજી લઈએ કે હેડિંગમાં શું કહેવા માંગે છે, તો જ આપણે ચેપ્ટર સમજી શકીએ. સંસાધન એટલે કે પૃથ્વી ઉપર કુદરત તરફથી માનવીને જે કંઈ પણ મળેલું છે, એટલે કે માનવીને ઉપયોગમાં આવતા દરેક તત્વોને, દરેક પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. ખનિજ હોય, પાણી હોય, જંગલો, હવા, કુદરતી વાયુ, વનસ્પતિ, એ દરેક પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. જતન અને સંરક્ષણ. જતન એટલે કે એને સાચવવું લાંબા સમય સુધી, જેથી પેઢી દર પેઢી મનુષ્યને એ ઉપયોગમાં આવી શકે. સંરક્ષણ, એનું રક્ષણ કરવું, એને નાશ પામતા અટકાવવું. તો પૃથ્વી સપાટી પર ઘણા પ્રકારના પદાર્થો આવેલા છે, જે એક પ્રકારે કુદરતે માનવીને છૂટા હાથે આપેલી છે. છૂટા એટલે કે માનવીએ કુદરત પાસે માંગવાની જરૂર નથી પડી, પરંતુ કુદરતે અમર્યાદિત સ્વરૂપે એને આપેલી છે. પરંતુ એક વાત કહેવા જઈએ તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એટલે કે દિવસે દિવસે માનવીની જરૂરિયાતો વધતી જ જાય છે. માનવીને સંતોષ થતો જ નથી. પરંતુ હાલનો સમય, અત્યારે 21મી સદીની અંદર વાત કરીએ, ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે જેના કારણે કુદરતી સંસાધનોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. વિપુલ પ્રમાણમાં એટલે કે ખૂબ જ ઉપયોગ થવા લાગેલો છે, જેના કારણે પૃથ્વી ઉપરથી કુદરતી સંસાધનો સમયે હવે ઘટવા લાગ્યા છે. એટલે કે ધીરે ધીરે કુદરતી સંસાધનો શું થવા લાગ્યા છે? ઘટવા લાગ્યા છે. એટલે કે મર્યાદિત બની ગયા છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ખૂબ જ વધતી જ જાય છે, પરંતુ કુદરતી સંસાધનો હવે ઘટવા લાગેલા છે. તો આપણે શરૂઆત કરવાની છે સંસાધન વિશે. જતન અને સંરક્ષણ આપણે લાસ્ટમાં જોઈશું. અત્યારે ફક્ત આપણે સંસાધન અથવા પૃથ્વી સપાટી પર કુદરતે આપણને કેવા પ્રકારના સંસાધનો આપેલા છે, ભૂમિ, જળ, હવા, વનસ્પતિ, ખનિજો, એ બધું કુદરતે આપણને એક સંસાધન સ્વરૂપે આપેલું છે. તો શરૂઆત કરીએ આપણે. હવે તમે હેડિંગ મારી દીધું છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો એમાં નીચે હવે બીજું હેડિંગ મારો સંસાધન. બીજું હેડિંગ શું મારવાનું છે? સંસાધન. તો સંસાધનની વ્યાખ્યા કઈ પ્રમાણે છે? તો પૃથ્વી પરથી મળી આવતા, એટલે કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. કુદરતી પદાર્થો તો હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપને આપણને મળેલી એ એક કુદરતની બક્ષિસ છે. કુદરતી બક્ષિસ એટલે તેને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. હવા એ કોઈ મનુષ્યએ નથી બનાવી. જળ, જમીન, વનસ્પતિ, આવું બધું મનુષ્યએ નથી બનાવ્યું, પણ કુદરત તરફથી આપણને મળેલું છે. ખનિજોની વાત કરીએ તો પૃથ્વીના પેટાળમાં સોનું, ચાંદી, હીરા, પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખનિજ કોલસો, કેટલાય પ્રકારનું ખનિજ પૃથ્વીના પેટાળમાં રહેલું છે. એ હજારો વર્ષની પ્રક્રિયા બાદ માનવીને એમાંથી મળી આવ્યું છે. તો આ બધું કોણે બનાવ્યું છે? કુદરતે. એટલા માટે એને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. સાથે સાથે એવું પણ કહેવાયું છે કે દરેક રાષ્ટ્રની કરોડરજ્જુ, એટલે કે રાષ્ટ્રના વિકાસમાં સંસાધનોનો ફાળો ખૂબ જ રહેલો છે. એટલે કે રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ કોણ છે? સંસાધનો છે.
તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. લોકોની શક્તિ બરાબર છે આધાર સ્તંભ, કારણ કે માનવીનો વિકાસ, માનવીનું જીવન એ કુદરતી સંસાધનો ઉપર જ આધાર રાખે છે. જેમ કે હવા અને પાણી એ કુદરતી સંસાધન છે, પરંતુ માનવીનું અસ્તિત્વ એના વગર શક્ય નથી. આ માટે સંસાધનોની કેટલીક ઉપયોગિતાઓ છે, એની વિશેષતાઓ છે. દરેક કુદરતી પદાર્થો છે એની કોઈને કોઈ ઉપયોગિતા અને એની વિશેષતા રહેલી છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં છે, એટલે કે કુદરતી સંસાધન છે, જળ, ખનિજ, વનસ્પતિ, એ કેવા પ્રમાણમાં છે? મર્યાદિત પ્રમાણમાં. આપણે જળની વાત કરીએ તો પૃથ્વી પર સૌથી વધુ જળ સમુદ્રમાં છે. શામાં છે? સમુદ્રમાં. એવું કહેવાય છે કે 97% પાણી સમુદ્રમાં ખારું છે. ખારું પાણી શામાં છે? સમુદ્રમાં. બાકી બચ્યું 3% પાણી. તો 3% પાણીમાંથી 2% પાણી પીવાલાયક, એટલે કે તળાવો, નદીઓમાં છે. 2% પાણી ક્યાં છે? તળાવો અને નદીઓમાં. તો આ તો 99% થયું. તો બાકીનું 1% પાણી ક્યાં છે? તો બાકીનું 1% પાણી બરફ તરીકે છવાયેલું છે. બરફ તરીકે છવાયેલું છે ને. જેમ કે આપણો ભારતની અંદર આવેલો હિમાલય, કાશ્મીર એ આખું બરફથી છવાયેલું છે. તે ઉપરાંત પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં, એટલે કે પૃથ્વીના એકદમ નીચેનો છેડો જ્યાં એન્ટાર્કટિકા ખંડ આવેલો છે, એ આખો બરફથી છવાયેલો છે. તો 1% પાણી શાનાથી બનેલું છે? બરફનું બનેલું છે. તો 100% પાણીમાંથી આપણને ઉપયોગમાં લેવાય એવું માત્ર 2% જ પાણી છે. તો આપણે આ કુદરતી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્વક અને કાળજીપૂર્વક કરવો જરૂરી છે. તો આ હતો સંસાધનોનો અર્થ. હવે બીજું હેડિંગ મારો, એટલે કે નોટમાં લખો સંસાધનોના પ્રકાર. કેવા પ્રકારનું સંસાધન છે? અલગ અલગ પ્રકારના સંસાધનો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે, અને એ આજથી નહીં, લાખો વર્ષથી એ પરિવર્તન પામતા આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સંસાધનો આપણી પૃથ્વી સપાટી પર આવેલા છે, એ સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. વિવિધ એટલે કે કોઈને કોઈ જગ્યાએ, કોઈને કોઈ સ્વરૂપે આપણને ઉપયોગી બને છે. ખેતીથી આપણે શરૂઆત કરીએ તો ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધી તે તમામ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખેતીથી લઈને ઉદ્યોગ સુધી, ખેતીની અંદર જે પાકે છે એનો મોટા ભાગનો ઉત્પાદન ઉદ્યોગોમાં જાય છે. અનાજ હોય, શેરડી હોય, કપાસ હોય, એ મોટા ભાગનું ઉત્પાદન ઉદ્યોગોમાં જ જાય છે. તમને ખ્યાલ હશે કપાસ, તો કપાસમાંથી કાપડ બને, પણ કાપડ ક્યાં બને? ખેતરમાં નહીં. ક્યાં બને? ઉદ્યોગોમાં. અનાજમાંથી બ્રેડ, બિસ્કિટ એવું બને છે ને. તો કુદરતી સંસાધન આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ લાગે છે. જંગલોમાં થતું લાકડું આપણા ઘરની અંદર ઉપયોગી છે. ફર્નિચર, બેડ, બારી બારણા એવું બનાવવા માટે. બરાબર ને? એવું એ રીતે દરેક કુદરતી સંસાધન આપણને ડગલે ને પગલે ઉપયોગી બને છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે આ સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. જંગલોમાંથી મળતી ઔષધિઓ, ઇમારતી લાકડું, વનસ્પતિઓ, ફળ ફૂલ એવું ઘણું બધું આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. ઈંધણ અને ઉર્જા, કોલસામાંથી મળતું ઈંધણ, પૃથ્વીના પેટામાંથી મળતું ખનિજ તેલ, કુદરતી ગેસ, એ એક પ્રકારની ઉર્જા જ છે જે આપણને કામ લાગે છે. બરાબર ને? તો આ જે સંસાધનો છે સામાન્ય રીતે 2 જૂથમાં વહેંચવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ લખી લેજો. અહીંયા તમારે લખવાનું છે કે સંસાધનને કેટલા જૂથમાં વહેંચવામાં આવ્યું છે? 2 જૂથમાં. પહેલું છે કુદરતી સંસાધન અને બીજું છે માનવ નિર્મિત અથવા માનવ સર્જિત. એટલે કુદરતી સંસાધનમાં તો પહાડો, જંગલો, નદીઓ, હવા, ઉજાસ, પશુ પ્રાણીઓ એ આવી શકે. પરંતુ માનવ સર્જિત, માનવીએ પહાડો બનાવ્યા? માનવીએ પાણી બનાવ્યું? નહીં.
તો માનવ સર્જિત સંસાધનમાં શું હોઈ શકે? તો માનવ સર્જિત સંસાધનોમાં બિલ્ડિંગો, કારખાનાઓ, ઇમારતો, પુલ, ડેમ, જહાજો, વાહનો એ માનવ નિર્મિત સંસાધન છે, બરાબર ને? તો કુદરતી સંસાધનમાં શાનો શાનો સમાવેશ થાય? તો કુદરતી સંસાધનમાં ભૂમિ એટલે કે જમીન, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનમાં સમાવેશ થાય છે. પરંતુ આ કુદરતી સંસાધનના પણ પાછા બે પ્રકાર છે, યાદ રાખજો. સંસાધનના બે પ્રકાર, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. હવે જે કુદરતી સંસાધન છે એના પણ બે પ્રકાર છે, એક જૈવિક અને અજૈવિક. જૈવિક અને અજૈવિક. હવે એ પાછા કેવા હોઈ શકે? તો જંગલો અને પ્રાણીઓ એ જૈવિક છે, જેની અંદર જીવ રહેલો છે. સાંભળજો, કુદરતી સંસાધનના બે પ્રકાર, જૈવિક અને અજૈવિક. જૈવિકની અંદર જેની અંદર જીવ રહેલો છે તે જંગલો અને પ્રાણીઓ, કે વૃક્ષો વનસ્પતિઓ ઉછેરને મોટા થાય છે ને, એની પર ફળ ફૂલ એવું આવે છે ને, એટલા માટે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધન છે. જ્યારે ભૂમિ, હવા, જળ એની અંદર આપણને કોઈ પ્રકારનો જીવ દેખાય છે નહીં, તો એ કેવું સંસાધન છે? અજૈવિક સંસાધન છે. તો કુદરતી સંસાધનના બે પ્રકાર તમને ખ્યાલ આવી ગયા, જૈવિક અને અજૈવિક. હવે માનવીએ સર્જેલા સંસાધનની વાત કરીએ તો માનવીએ ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. ત્યારબાદ મનુષ્યની અંદર રહેલું જ્ઞાન, એની બુદ્ધિ શક્તિ, એનું કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ સંસાધનમાં રહેલો છે. આપણી અંદર જે બુદ્ધિ શક્તિ, તાકાત, કૌશલ્ય, જ્ઞાન રહેલું છે એ આપણું સંસાધન છે. એના થકી આપણે કોઈને કોઈ પ્રવૃત્તિ કરી શકીએ. અથવા મનુષ્યનો માનવ નિર્મિત જે સંસાધન છે એના થકી આપણે કુદરતી સંસાધનોનો વિકાસ પણ કરી શકીએ છીએ. એવું કહી શકાય કે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટે બુદ્ધિ કૌશલ્ય, જ્ઞાન કૌશલ્ય હોવું જરૂરી છે. અને એ માત્ર કોની અંદર છે? માનવીની અંદર. તો માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય દ્વારા કુદરતી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કર્યો છે. હવે આ કુદરતી સંસાધનની અંદર બીજી એક ખાસ તમને વાત કહું જાણવા જેવી, તો કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. સ્વયં એટલે કે પોતે નિર્માણ પામે છે. જેમ કે ઝાડપાન, જંગલોની અંદર રહેલી વનસ્પતિ એ સ્વયં એની જાતે જ ઉછરે છે. પશુ પક્ષી વગેરે પોતાની જાતે જ પેદા થવાની ક્ષમતા ધરાવે છે. આમ જંગલો અને વન્યજીવ ચોક્કસ સમયમાં આપોઆપ નિર્માણ પામે છે. આપણે જંગલોની અંદર જોઈએ તો કેટલાય પ્રકારના વૃક્ષો વનસ્પતિ રહેલા હોય છે, કેટલાય જાતના પશુ પક્ષી પ્રાણીઓ વસેલા હોય છે. તો એ કોના દ્વારા થાય છે? એ કુદરત દ્વારા જ થાય છે. કોના દ્વારા થાય છે? એ કુદરત દ્વારા જ થાય છે. તો હતું સંસાધનોના પ્રકાર. તમે બે લખ્યા સંસાધનોના પ્રકાર, એક કુદરતી સંસાધન અને બીજું છે માનવ નિર્મિત સંસાધન. કુદરતી સંસાધનની અંદર બે છે, જૈવિક અને અજૈવિક. હવે આગળ બીજું એક હેડિંગ લખો, સંસાધનોનું સંરક્ષણ. એટલે કે આ સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય? તો વૈજ્ઞાનિકોના સંશોધનો મુજબ એવું કહેવાય છે કે આપણી પૃથ્વી પર કુદરતી સંસાધનો મર્યાદિત છે, એટલે કે મર્યાદામાં રહેલા છે. એ ગમે ત્યારે ખૂટી શકે એમ છે. પરંતુ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. દિવસે દિવસે માનવી મોટો થતો જાય છે, વસ્તીમાં વધારો થતો જાય છે, એટલે દિવસે દિવસે કુદરતી સંસાધનનો ઉપયોગ વધતો જાય છે. જ્યારે બીજી બાજુ કુદરતી સંસાધનને બનતા વર્ષોના વર્ષો લાગી જાય છે. એટલે એવું કહી શકીએ કે એનો ઉપયોગ વધારે છે, પરંતુ એનો જથ્થો, એનો પુરવઠો કેવો છે? ઓછો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ, એટલે કે ટેકનોલોજી ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે થયેલા ઘણા બધા વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ
ખૂબ જ વધી ગયો છે. તો પૃથ્વી સપાટી ઉપર વસ્તી વિસ્ફોટ થવાથી, વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તીમાં ખૂબ જ વધારો થવાથી કુદરતી સંસાધનોનો ઉપયોગ વધી ગયો છે. મનુષ્ય જીવન એ કુદરતી સંસાધનો પર જ આધારિત રાખે છે. હવા, પાણી. તો વસ્તીમાં વધારો થવાથી કુદરતી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે જો આપણે ગંભીરતાથી ન વિચારીએ તો આપણે એના ખરાબ પરિણામો ભોગવવા પડશે. એટલે કે હવે વસ્તીનો એટલો બધો વધારો થવાથી કુદરતી સંસાધનોનો ઉપયોગ વધી ગયો છે, તો આવનારા વર્ષોમાં આપણે એના ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડશે. જેમ કે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે. પૃથ્વી ઉપર વૃક્ષોનું પ્રમાણ, જંગલોનું પ્રમાણ ઘટી ગયું અને એના કારણે હવાનું પ્રમાણ ઓછું થઈ ગયું. જ્યારે બીજી બાજુ ઓક્સિજન લેનારા પદાર્થો જેમ કે મનુષ્ય, એની અંદર ખૂબ જ વધારો થયો છે. એટલે કહેવાનો મતલબ મનુષ્યનો હવાનો ઉપયોગ વધી ગયો છે, ઓક્સિજનનો ઉપયોગ વધી ગયો છે, જ્યારે એનું ઉત્પાદન વૃક્ષો દ્વારા ઘટી ગયું છે. જો આવું જ ચાલતું રહેશે તો વર્ષો પછી આવનારા વર્ષોમાં ખૂબ જ હાલાકી ભોગવવી પડશે, ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડશે. ઓક્સિજન મળવાનું નથી. એટલે જ ભવિષ્યની પેઢી માટે આપણે આ સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા બધાની જ ફરજ છે. આવનારી પેઢી માટે પાણી બચાવવું જોઈએ, ઓક્સિજન બચાવવું જોઈએ અને એ માટે આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. કુદરતી સંસાધનોનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આજે બધા કુદરતી સંસાધનો છે, પેટ્રોલ, ડીઝલ હોય, પાણી હોય, હવા હોય, એનો વિવેકપૂર્વક ઉપયોગ આપણે કરવો જોઈએ. સંસાધનો પોતાની મેરેજ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. એટલે કે આ સંસાધનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ બને તો છે, પરંતુ એને બનવામાં ઘણા વર્ષો લાગી જાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ. એટલે સંસાધનો પણ બે પ્રકારના છે. એક નવીનીકરણીય એટલે કે જે બને છે, બીજી વાર બને છે. જેમ કે સૂર્યપ્રકાશ, એક દિવસ વીતી જાય તો બીજા દિવસે આપણને સૂર્યપ્રકાશ મળે છે. જંગલો, તો એને પણ આપણે ઉગાડી શકીએ છીએ. તો એ નવીનીકરણીય છે કે જેને આપણે ફરી વખત બનાવી શકીએ છીએ. પરંતુ અમુક સંસાધનો અનવીનીકરણીય છે, એટલે કે જેને આપણે બીજી વખત બનાવી શકતા નથી. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ. એ તો પૃથ્વીના પેટાળમાંથી મળે છે. જે દિવસે પૃથ્વીના પેટાળમાં ખાલી થઈ જશે તે દિવસે ક્યાં લેવા જઈશું આ બધું આપણે? બરાબર ને? સૂર્ય તો રોજ નીકળવાનો છે એટલે આપણને એનો પ્રકાશ મળશે. જંગલો તો પૃથ્વીની સપાટી પર આવેલા છે એટલે આપણે એને ઉગાડી શકીશું. પરંતુ ખનિજ, કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ એ તો પૃથ્વીના પેટાળમાંથી મળે છે. તો જે દિવસે એ પૃથ્વીના પેટાળમાં ખલાસ થઈ જશે તે દિવસે આપણે ક્યાં લેવા જઈશું? તો જે અનવીનીકરણીય સંસાધનો છે એને આપણે સાચવવા જોઈએ કે જેથી એ લાંબા સમય સુધી ચાલે. જો આપણે આજે જ એનો બધો ઉપયોગ કરી નાખીશું તો આપણી આવનારી પેઢીને આપણે શું આપવાના? કંઈ જ નહીં. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ તો હવે પાછું હેડિંગ મારો સંસાધન. હવે આપણે સંસાધન જોવાના છે. કુદરતી સંસાધન આપણે જે ચેપ્ટર જોતા છે ને, સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો પૃથ્વી સપાટી પર કયા કયા સંસાધનો આવેલા છે? પૃથ્વી સપાટી પર કયા કયા સંસાધનો આવેલા છે? તો પૃથ્વી સપાટી ઉપર ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી અથવા વન્ય જીવ સંસાધન અને ખનિજ સંસાધન. આ બધા જ સંસાધનો વિશે
આપણે અલગ અલગ રીતે જોવાનું છે. પરંતુ આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. મનુષ્ય પણ એક સંસાધન જ છે. સંસાધનોની માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવેલા છે. એટલે કે આ સંસાધનોને માલિકી અને પુનઃપ્રાપ્યતાના આધારે અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવેલા છે. હવે આપણે જોવાનું છે ભૂમિ સંસાધન વિશે, પરંતુ વિડીયો ઘણું મોટું થઈ ગયું છે, એટલે ભૂમિ સંસાધન વિશે એક પછી એક આપણે બધા જ સંસાધનો વિશે હવે નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું. આ વિડીયો આપણે અહીંયા આગળ પૂરું કરીએ, પરંતુ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે ભૂમિ સંસાધન, જંગલ સંસાધન એવા અલગ અલગ સંસાધનો વિશે માહિતી મેળવવાની છે. તો આ વિડીયો આપણે અહીં આગળ પૂરું કરીએ. ઓકે, ચાલો આવજો. વિડીયો પૂરું કરીએ છીએ આપણે.